ગુણાકાર દોડ. ચાલો આપણે ઘડિયા આધારિત એક મજેદાર રમત રમીએ. આપણે આજે આ રમતના 2-3 રાઉન્ડ રમવાના છે. રમત રમવા માટે સૌથી પહેલા કોઈ પણ 3 બાળકો સામે આવે. તો ચાલો શરૂઆત આપણે આ 3 બાળકોથી કરીએ. વારાફરતી દરેકનો વારો આવશે. જુઓ, મેં અહીં કેટલાક વર્તુળ બનાવ્યા છે. જેમ જેમ બાળકો મારા સવાલોના જવાબ આપશે તેમ તેમ આ વર્તુળમાં તેઓ આગળ વધતા જશે. તમારે સવાલનો જવાબ 10 સેકન્ડમાં આપવાનો છે. જે બાળક આ બધા જ સવાલોના જવાબ સાચા આપશે તે આ રમતનો વિજેતા ગણાશે. ચાલો શરૂ કરીએ. રાજુ, રાધા અને શિખા, તમે 3 અહીં ઊભા રહો. બીજા બાળકો ધ્યાનથી જુએ કે આ રાઉન્ડમાં કોણ જીતે છે. રાજુ, તું કહે કે 2 તરી કેટલા થાય? દીદી, 2 તરી 6 થાય. શાબાશ, તું આ પહેલા વર્તુળમાં આવી જા. રાધા, હવે તું કહે કે 2 પંચા કેટલા થાય? દીદી, 2 પંચા 10 થાય. શાબાશ, તું પણ આ પહેલા વર્તુળમાં આવી જા. શિખા, હવે તું કહે કે 2 ચોક કેટલા થાય? દીદી, 2 ચોક 8 થાય. શાબાશ, તું પણ પહેલા વર્તુળમાં આવી જા. ચાલ રાજુ, હવે ફરી વખત તારો વારો. તું કહે કે 3 પંચા કેટલા થશે? દીદી, 3 પંચા 15 થાય. શાબાશ, તું બીજા વર્તુળમાં આવી જા. રાધા, હવે તું કહે કે 3 તરી કેટલા થાય? દીદી, 3 તરી 9 થાય. શાબાશ, તું પણ બીજા વર્તુળમાં આવી જા. શિખા, હવે તારો વારો. 3 છક કેટલા થાય? દીદી, 3 છંક કંઈ વાંધો નહીં, તું આ જ વર્તુળમાં રહીશ. ચાલ રાજુ, હવે ફરીથી તારો વારો. તું કહે 4 સત્તા કેટલા થાય? દીદી, 4 સત્તા કંઈ વાંધો નહીં, તું પણ આ જ વર્તુળમાં રહીશ. રાધા, હવે તું કહે કે 4 છક કેટલા થાય? દીદી, 4 છક 24 થાય. શાબાશ, તું ત્રીજા વર્તુળમાં આવી જા. શિખા, હવે તું કહે કે 4 અઠ્ઠા કેટલા થાય? દીદી, 4 અઠ્ઠા 32 થાય. શાબાશ, તું બીજા વર્તુળમાં આવી જા. તો હવે કહો કે કોણ સૌથી આગળ ઊભું છે? એકદમ સાચું, રાધા. એટલે કે રાધા આ રાઉન્ડની વિજેતા છે. ચાલો બધા રાધા માટે તાળીઓ પાડો. આ રીતે અલગ અલગ રાઉન્ડમાં 3 બાળકો લઈને આ રમત રમો. યાદ રાખો કે તમારે રમત દરમિયાન પૂછવાના સવાલો અગાઉથી તૈયાર રાખવાના છે. દરેક બાળકને સમાન લેવલના સવાલ પૂછવા. તો શરૂ થઈ જાઓ, પોતાની તૈયારી કરો અને બાળકો સાથે આ રમતની મજા માણો.